આપણે દરરોજ ઓનલાઈન એક એવી દુનિયામાં જીવીએ છીએ જે દેખાતી નથી. એક એવી દુનિયા જ્યાં આપણી દરેક ક્લિક, દરેક સર્ચ અને દરેક લાઇક પર નજર રાખવામાં આવે છે. અને આ માત્ર ડેટા નથી, આ તો એક બહુ મોટી, છુપાયેલી અર્થવ્યવસ્થાનો પાયો છે. તો ચાલો આજે આ અદૃશ્ય દુનિયાને થોડી નજીકથી સમજીએ. આજે જો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, તો તમે ગ્રાહક નથી, તમે પોતે જ એક ઉત્પાદન છો. આ વાક્ય સાંભળવામાં જેટલું સરળ લાગે છે, એટલું જ ગંભીર છે. આનો સીધો અર્થ એ છે કે જ્યારે પણ આપણે કોઈ મફત સેવાનો ઉપયોગ કરીએ છીએ, પછી તે ફેસબુક હોય કે ગૂગલ, ત્યારે આપણે તેની કિંમત આપણા પોતાના અંગત ડેટાથી ચૂકવીએ છીએ. આપણું ધ્યાન, આપણી પસંદ નાપસંદ બધું જ વેચાય છે. ક્યારે એવું બન્યું છે કે તમે મિત્રો સાથે પિઝા ખાવાની વાત કરી હોય અને થોડી જ વારમાં તમારા ફોન પર પિઝાની જાહેરાત દેખાવા માંડે? આ કોઈ જાદુ નથી. આ એક ખૂબ જ જટિલ સિસ્ટમનું પરિણામ છે, જે આપણા વર્તનને સમજવા અને એની આગાહી કરવા માટે જ બનાવવામાં આવી છે. તો ચાલો આ આખી માયાજાળને સમજવાની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં મળીએ આ અર્થવ્યવસ્થાના અદૃશ્ય ખેલાડીઓને, એટલે કે ડેટા બ્રોકર્સને. ડેટા બ્રોકર આ એવી કંપનીઓ છે જેનું કામ જ છે અલગ અલગ જગ્યાએથી આપણી અંગત માહિતી ભેગી કરવી અને પછી તેને નફા માટે વેચી દેવી. અને સૌથી મોટી વાત એ છે કે આ બધું મોટાભાગે આપણી જાણ બહાર જ થતું હોય છે. આ કંપનીઓ સીધી આપણી સાથે ક્યારેય વાત નથી કરતી, પણ આપણા વિશે લગભગ બધું જ જાણે છે. હવે જરા આ આંકડા પર નજર નાખો. $200 અબજ આ કોઈ નાની સૂની રકમ નથી. એક અંદાજ મુજબ આ ડેટા બ્રોકિંગ ઉદ્યોગ વાર્ષિક $200 અબજ પણ મોટો છે. આ કોઈ નાનો ધંધો નથી. આ એક વૈશ્વિક બજાર છે જે સંપૂર્ણપણે આપણી અને તમારી માહિતી પર જ ચાલે છે. તો સવાલ એ છે કે આ બધી માહિતી તેમની પાસે આવે છે ક્યાંથી? જો, તેઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએથી આપણી ઓળખના ટુકડાઓ ભેગા કરે છે. તમે કઈ વેબસાઇટ જુઓ છો, સરકારી રેકોર્ડ્સમાં તમારું નામ ક્યાં છે, તમે દુકાનોમાંથી શું ખરીદો છો, સોશિયલ મીડિયા પર શું લાઇક કરો છો, તમારો ફોન ક્યાં ક્યાં જાય છે, અને હા, આ બધા માટે આપણી સંમતિ પણ લેવામાં આવે છે, જે મોટાભાગે નિયમો અને શરતોના લાંબા લચક લખાણમાં ક્યાંક છુપાયેલી હોય છે. અને આ બધા ડેટાને ભેગો કરીને તેઓ આપણી એક ડિજિટલ ફાઇલ બનાવે છે, જેમાં આપણું નામ, ઉંમર, શોખ, આવક, સ્વાસ્થ્ય અને રાજકીય વિચારો જેવી બધી જ માહિતી હોય છે. પછી આ ફાઇલનો ઉપયોગ ટાર્ગેટેડ જાહેરાતો માટે, રાજકીય સંદેશા મોકલવા માટે, લોન આપવી કે નહીં તે નક્કી કરવા માટે અને વીમાના પ્રીમિયમ નક્કી કરવા માટે પણ થાય છે. જ્યારે પણ આપણા ફોન કે કમ્પ્યુટર પર કોઈ જાહેરાત દેખાય છે, ત્યારે એની પાછળ એક રિયલ ટાઈમ હરાજી ચાલી રહી હોય છે. કોના ધ્યાનની? આપણા ધ્યાનની. આ પ્રક્રિયાને રિયલ ટાઈમ બિડિંગ કહેવાય છે, અને ગોપનીયતાના નિષ્ણાતોના મતે આ દુનિયાની સૌથી મોટી પ્રાઇવસી ભંગ કરતી દેખરેખ સિસ્ટમ છે. સારું, તો આપણે એ તો જોયું કે આપણો ડેટા કેવી રીતે એકઠો થાય છે અને વેચાય છે. પણ આટલી બધી મહેનત શા માટે? આપણો ડેટા આટલો બધો કિંમતી કેમ છે? ચાલો આગળ વધીએ અને આની પાછળ રહેલી આખી આર્થિક સિસ્ટમને સમજીએ. આ સિસ્ટમને નિષ્ણાતો કહે છે સર્વેલન્સ કેપિટલિઝમ, એટલે કે દેખરેખ પર આધારિત મૂડીવાદ. આ એક એવું આર્થિક મોડેલ છે જેનો આખો પાયો જ આપણી અંગત માહિતીને એક વ્યાપારની વસ્તુ બનાવવાનો છે. તેનો હેતુ માત્ર આપણા વર્તનની આગાહી કરવાનો નથી, પણ નફો કમાવા માટે આપણા વર્તનને બદલવાનો અને આકાર આપવાનો પણ છે. અને આ મોડેલ કોઈ જૂનું નથી. 2000ના દાયકાની શરૂઆતમાં ગૂગલે સર્ચ ડેટામાંથી પૈસા કમાવાની શરૂઆત કરી. પછી ફેસબુકે તેને સોશિયલ મીડિયા સાથે જોડીને વધુ શક્તિશાળી બનાવ્યું. અને આજે તો આ ઇન્ટરનેટનું ડિફોલ્ટ બિઝનેસ મોડેલ બની ગયું છે, જે એપ્સથી લઈને સ્માર્ટ ટીવી સુધી દરેક જગ્યાએ ફેલાયેલું છે. તો એક વાત સ્પષ્ટ સમજી લેવા જેવી છે, આ બધું જે થઈ રહ્યું છે તે ઇન્ટરનેટની કોઈ આડઅસર નથી. આ જ તો એનું મુખ્ય બિઝનેસ મોડેલ છે. આ એ એન્જિન છે જેના પર આપણે વાપરીએ છીએ તે ઘણી મફત સેવાઓ ચાલે છે. અત્યાર સુધી આપણે વાત કરી કોર્પોરેટ દેખરેખની, જેનો હેતુ નફો કમાવાનો છે. પણ જ્યારે આ જ એન્જિન એક બીજી શક્તિશાળી સંસ્થા એટલે કે સરકારના હાથમાં આવે ત્યારે શું થાય? જો, અહીં બે પ્રકારની દેખરેખ છે. એક તરફ છે કોર્પોરેટ, જેનો ધ્યેય છે નફો. તે આપણા વર્તનને સમજીને આપણને વસ્તુઓ વેચવા માંગે છે. અને બીજી તરફ છે રાજ્ય, જેનો હેતુ છે નિયંત્રણ. તે નાગરિકો પર નજર રાખવા માંગે છે. પણ ચિંતા ત્યારે વધે છે
જ્યારે આ બંને સિસ્ટમ એકબીજા સાથે બળી જાય. આપણે ભારતનું ઉદાહરણ લઈએ તો આ વાત વધુ સ્પષ્ટ થશે. દિલ્હી અને હૈદરાબાદ જેવા શહેરો આજે દુનિયાના સૌથી વધુ સીસીટીવી કેમેરાવાળા શહેરોમાં ગણાય છે. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને ઓળખવા માટે ચહેરો ઓળખવાની ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. અને આધાર, જે દુનિયાનો સૌથી મોટો બાયોમેટ્રિક ડેટાબેઝ છે, તે લગભગ દરેક સેવા સાથે જોડાયેલો છે. આ બધું મળીને એક શક્તિશાળી દેખરેખનું માળખું બનાવે છે. આનાથી એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય છે જ્યાં કોર્પોરેટ અને સરકારી દેખરેખ એકબીજાને મદદ કરે છે અને એકબીજાને વધુ શક્તિશાળી બનાવે છે. જે ડેટા વેપાર માટે એકઠો કરાયો હોય તેનો ઉપયોગ નિયંત્રણ માટે થઈ શકે છે અને જે ડેટા નિયંત્રણ માટે હોય તેનો ઉપયોગ વેપાર માટે પણ થઈ શકે છે. સારું, તો આ બધું જાણીને થોડી ચિંતા થવી સ્વાભાવિક છે. પણ શું આપણે કંઈ કરી શકીએ? શું આપણે આપણી ડિજિટલ પ્રાઇવસી પાછી મેળવવા માટે લડી શકીએ? જવાબ છે હા. આપણે ઘણીવાર સાંભળીએ છીએ, મારે શું છુપાવવાનું છે? પણ આ સવાલ જ અધૂરો છે. અસલી સવાલ એ છે કે કોનાથી છુપાવવાનું નથી. પ્રાઇવસી એટલે કંઈ ખોટું છુપાવવું એવું નથી. પ્રાઇવસી એટલે આપણી માહિતી કોણ જોઈ શકે અને કોણ નહીં એ નક્કી કરવાનો આપણો અધિકાર. તો ચાલો કેટલાક એવા સાધનો અને આદતો જોઈએ જે આપણે અપનાવી શકીએ. લિબ્રેવોલ્ફ જેવા સુરક્ષિત બ્રાઉઝર અને બ્રેવ સર્ચ જેવા પ્રાઇવેટ સર્ચ એન્જિનનો ઉપયોગ કરી શકાય છે. VPN તમારી ઓનલાઈન ઓળખ છુપાવવામાં મદદ કરે છે. એડ અને ટ્રેકર બ્લોકર તમને બિનજરૂરી દેખરેખથી બચાવે છે. વાતચીત માટે એન્ક્રિપ્ટેડ સેવાઓ વધુ સુરક્ષિત છે. અને સૌથી અગત્યનું, સોશિયલ મીડિયા પર શું શેર કરવું અને શું નહીં તે વિશે હંમેશા સાવચેત રહેવું જોઈએ. જો કોઈ એક ડગલું આગળ વધીને પોતાનો ડેટા ડિલીટ જ કરાવવા માંગતું હોય તો તેના માટે પણ રસ્તા છે. પહેલું પગલું છે એ જાણવું કે તમારી માહિતી કોની પાસે છે. બીજું, તેમને એક પછી એક સંપર્ક કરીને તમારો ડેટા દૂર કરવા વિનંતી કરવી. અને ત્રીજું, જો આ પ્રક્રિયા જટિલ લાગે તો ઇન્કોગ્ની જેવી કેટલીક પેઇડ સેવાઓ પણ છે જે તમારા વતી આ કામ કરી શકે છે. અહીં એક વાત સમજવી જરૂરી છે. આપણો ધ્યેય ઇન્ટરનેટ પરથી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જવાનો નથી, કારણ કે તે લગભગ અશક્ય છે. પણ આપણો ધ્યેય આપણી ડિજિટલ ઓળખ પર આપણું નિયંત્રણ પાછું મેળવવાનો છે. દરેક નાનું પગલું પણ મહત્વનું છે. તો અંતે એક સવાલ આપણી બધાની સામે ઊભો છે. શું આપણે માહિતીના માલિક બનીશું કે પછી તેના ગુલામ બનીને રહી જઈશું? આવનારું ડિજિટલ ભવિષ્ય કેવું હશે તેનો નિર્ણય આપણા આજના નિર્ણયો પર નિર્ભર કરે છે.